ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ 2 મહિના એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના જો તમે આ ઉકાળો પી લો તો જે વાયરલ ઇન્ફેક્શન થાય છે, શિયાળો આવતા જ બધાને કફ, શરદી, ઉધરસના બહુ જ પ્રોબ્લેમ થતા હોય છે, એ પ્રોબ્લેમમાંથી આપણે બચી શકીએ અને તાવ પણ ના આવે. તો એના માટે આપણે ઉકાળા માટે શું શું લેવાનું, તો પહેલાં આપણે આ એક તપેલી લીધી. મારે 4 ગ્લાસ બનાવવાના છે. આ છે એલચીનું પાનું અને આપણે મસળીને બધાને નાખવાના છે. આ છે કાળી હળદર, અહીંયા તમને દેખાશે વચ્ચે દાંડી કાળી છે. બને ને ત્યાં સુધી એને આપણે મસળી નાખીશું ને તો એનો કસ છૂટો પડવા માંડશે. આ આદુના પાન છે. આ આપણે જે રેગ્યુલર હળદર ખાઈએ છીએ એનું પાન છે. જો તમે આપણે આમ દબાઈશું ને, આ જો દબાઈશું તો એમાંથી એ રસ નીકળશે. જુઓ એટલે એને આમ મસળીને નાખીશું તો એનો રસ આની અંદર છૂટો પડવા માંડશે. એ આદુ હળદર દરેક પાનામાં થાય. આ પાન નાગરવેલના છે. અમે 2 દિવસથી તોડીને મૂકેલા છે એટલે તમને થોડાક ચીમળાયેલા લાગશે, પણ નાગરવેલના પાન છે. મગઈ નાગરવેલ આવે છે તેના પાન છે. પછી આ છે કૃષ્ણ તુલસી, એ પણ આપણે એની અંદર નાખીશું એના દાંડા સાથે. આ આપણી રામ તુલસી આપણે જે રેગ્યુલર નાખીએ તે છે. આ અપરાજિતાના પાન છે. આ લીલી ચા છે. આ ગિલોય છે. અને આ પ્રમાણે આ સાઈઝની લેવાની છે, એક આંગળી જેટલી લેવાની છે આપણે. અને પછી એને ટુકડા કરી અને નાખી દેવાની. ખાંડીને નાખવી હોય તો એ નખાય. હવે મારી પાસે અપરાજિતાનું ફૂલ આજે એક જ છે એટલે એક જ નાખ્યું છે. અને જાસૂદ મારી પાસે પિંક જાસૂદ છે, પણ જો તમારી પાસે લાલ જાસૂદ દેશી આપણા રેગ્યુલર આવે એ નાખો તો એ બેસ્ટમાં બેસ્ટ છે, કાં તો અપરાજિતા. બરાબર, પણ મારી પાસે પિંક જાસૂદ છે એટલે હું એ નાખું છું. આટલો ટુકડો આપણે આદુનો લીધો છે, એ પણ એને છીણીને અંદર નાખી દેવાનો છે. અને ફ્રેન્ડ્સ, હું બીજી એક વસ્તુ તમને બતાવું. આ મારા સ્ટીવિયાના પ્લાન્ટના ડાળખા અને સૂકા એ છે, જે ગયા વર્ષના છે. તો તમે જોઈ શકો છો કે મેં એને આ રીતે સ્ટોર કરીને મૂકી રાખ્યા છે. અને આજની તારીખે પણ ગળપણ એટલું જ ધરાવે છે. હું તમારી સામે ખાઈને બતાવું. એ આજે પણ ગળ્યા જ છે, એટલે આ ચામાં હું વાપરી શકું. અને થેન્ક યુ. આનો પાવડર બનાવીને મૂકી રાખી શકો તમે. આ આદુ પણ મારા ઘરનું જ છે, એટલે બધી વસ્તુ આપણા ઘરની જ છે. એને આપણે છીણી નાખીશું નાની છીણીથી. હવે એની અંદર હું 2 ગ્લાસ પાણી નાખીશ, એટલે મારા 4 કપ પાણી થઈ જશે. અને હવે આપણે ઉકાળવા મૂકી દઈશું. એને આપણે ઉકાળવા મૂકી દીધું. હવે આ ગીલો હું આ રીતે ટુકડા કાઢીને લઈ આવું છું. હું ફ્રેશ જ ખાઉં છું, પણ તમે એને સૂકવીને પણ રાખી શકો.
મારે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગિલોય થાય છે, એટલે હું એને મૂકી રાખું છું અને ફ્રેશ જ લઉં છું. હવે ઉકળી જાય એટલે હું તમને બતાવું ચા કેવી થાય છે અને કેવી પીએ છે બધા. થેન્ક યુ. ગ્રીન ટી તૈયાર થઈ ગઈ છે. હવે એની અંદર આપણે સંચળ અને પેલું પિંક સોલ્ટ અને બ્લેક સોલ્ટ, હું તો આ બેઉ મિક્સ કરીને આવી રીતે રાખું છું. તમે જોઈ શકો છો પિંક અને બ્લેક મિક્સ રાખું છું. એટલે એ આપણે નાખીશું બધામાં થોડુંક થોડુંક ટેસ્ટ માટે. મને થોડુંક વધારે જોઈએ છે એટલે મેં મારામાં થોડુંક વધારે નાખ્યું. અગેન લીંબુ ઘરનું. હવે આમાં કોઈને મધ નાખવું હોય તો મધ પણ તમે નાખી શકો છો. આ તમે એનો કલર જોઈ લો, પહેલાં લીલો છે, કદાચ આમાં બદલાય, કદાચ ના એ બદલાય. જો આનો કલર બદલાઈ ગયો. ગરમ ગરમ ગ્રીન ટી રેડી છે. હેલ્થ બૂસ્ટર છે, આપણી ઇમ્યુનિટી પણ વધારે છે. અને જે વાયરલ ઇન્ફેક્શનની શરૂઆતના સ્ટેજમાં બધા બહુ સપડાતા હોય છે, તો કદાચ તમને થાય ને તો એ અડીને નીકળી જાય, એ 100% વાત છે. આ હંમેશા આપણે બધાએ પીવો જોઈએ. અને હજુ પણ કોઈને એમાં કંઈક પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.